તમે કોણ રામભાઈ છો તમે? હા. કઈ જગ્યાએ છો અત્યારે? કેશોદ PWDની ઓફિસ છે. તમે શું દેવા આવ્યા? આપણે રસ્તા માટેનો દેવા આવ્યા હતા. ક્યાં સાહેબને દેવા આવ્યા? સોલંકી સાહેબને. આ સામે બેઠા સોલંકી સાહેબ છે? સોલંકી સાહેબ. એટલે તમારી શું રજૂઆત છે? ભાટગામથી માંગરોળથી ભાટગામમાં આવતી બસ બંધ કરી દેવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી રસ્તો પોળો અને રિપેર નહીં થાય ત્યાં સુધી એસટી ચાલુ નહીં થાય. જો એસટી ચાલુ ન થાય તો વિદ્યાર્થીઓને ભવિષ્યમાં તકલીફ પડે એવું છે. વહેલી તકે આનું નિરાકરણ આવે એવું સાહેબની પાસે અમે અપેક્ષા લઈને આવ્યા છે. સાહેબે તમને શું કીધું રજૂઆત કરી? તો સાહેબનું કહેવાનું એવું છે કે અમે કામગીરી કરવા માટે આવેલા પણ સ્થાનિક ખેડૂતો કરવા દેતા નથી અને કે અમારી પાસે આનું કોઈ માપણી સીટ ન હોય એટલે અમે કરી શકીએ એમ નથી. એમાં એની રજૂઆત એક સોરી સાહેબ, શું નામ તમારું સાહેબ? નિલેશભાઈ સોલંકી, આપનો હોદ્દો? નાયબ કાર્યપાલક ઇજનેર કેશોદ. કેશોદ. આ સુલતાનપુરથી ભાટગામના રસ્તાના કંઈ પ્રોબ્લેમ છે એનું શું સાહેબ તમારું કહેવાનું? અચ્છા, એણે મને રજૂઆત આપેલ છે કે સુલતાનપુરથી ભાટગામ જતા રસ્તો સાંકડો થઈ ગયો, એસટી બંધ થઈ ગયેલ છે. એ બાબતની રજૂઆત છે એની. અને એ રજૂઆત ધ્યાને લઈ અને કાલની તારીખે 14 તારીખે ત્યાં રસ્તાને પૂરો કરો અને સાઈડમાં જ્યાં કંઈ ધોવાણ થયું ત્યાં અમે માટી નાખવા અને પુરાણ કરીને થોડો રસ્તો પૂરો કરીને એસટી ચાલુ કરવા માટેનો પ્રયત્ન કરવા રહીએ અને માટીના 8-10 ફેરા નાખી શરૂઆત કરતાં કામ અટકાવે ખેડૂત ખાતેદારોને. અને જે માટે તાત્કાલિક ધોરણે પોલીસમાં પણ જાણ કરી પોલીસ બંદોબસ્ત પણ માગેલ હતો અને સમજાવટના પ્રયત્નો બપોરે કરવામાં આવેલ હતા. પણ એકબીજાના ખાતેદારોના વાદ વિવાદ થતાં સામસામે કામ કરવા દીધેલ ન હતું અને રજૂઆત મળેલ કે ભાઈ આના અમને હદનિશાન માપણી કરાવી દો પછી જ અમે કામ કરવા દઈએ. એવું આગળ કામ ન થયું કે અટકી ગયેલ હતું કામ. જે બાબતે અમે સંજ્ઞાન લઈ અને તાત્કાલિક અસરથી માપણી કરવા માટેની કાર્યવાહી આગળ વધારીએ છીએ અને ખેડૂત ખાતેદારને નોટિસ આપવાની પણ કાર્યવાહી આગળ કરવા પડે. સાહેબ, આ પ્લાનમાં રસ્તો છે કે નોન પ્લાનમાં રસ્તો છે? આ પ્લાનમાં રસ્તો છે. પ્લાનમાં રસ્તો બનાવ્યો.